औलादनी इज्जत करो। सहाबी नबी हजरत सैयदना अनस रज़ी अल्लाह अन्हु થી રિવાયત છે કે અલ્લાહના પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ઇરશાદ ફરમાવ્યું, અક્રીમુ ઔલાદકુમ વ અહસિનુ અદબહુમ, એટલે કે પોતાની સંતાનનું સન્માન કરો અને એમને સારા સંસ્કાર શીખવાડો. હઝરત અલ્લામા અબુલ હસન સિંધી હનફી રહમતુલ્લાહ અલૈહ આ હદીસ શરીફની હેઠળ ફરમાવે છે, સંતાનનું સન્માન એટલે ઔલાદની ઇજ્જત કરવાથી એમના દિલમાં મા બાપની મોહબ્બતમાં વધારો થાય છે. પરંતુ આદર અને સન્માનથી ઘણીવાર સંતાન એટલે ઔલાદ બગડી પણ શકે છે. આની તરફ ઇશારો કરતા ઇરશાદ ફરમાવવામાં આવ્યો, એમને સારા સંસ્કાર શીખવાડો અને એમને અદબ શીખવાડો. મતલબ કે એટલું માન સન્માન પણ ન હોવું જોઈએ કે સંતાન બગડી જાય. તો ઔલાદને આપણે માન આપવું જોઈએ, ઇજ્જત આપવી જોઈએ. તો આપણે ઇજ્જત કરશું તો ઇજ્જત કરશે. આપણે એમને આપ જનાબથી વાત કરશું તો એ બી આપ જનાબ કહેશે, અને આપણે તું તુકાર કરશું તો એ બી તું તુકાર કરશે. એટલે મતલબ એની ઇજ્જત બી આપવી, તો એનાથી એના અખલાક બી સારા થવાના અને સોસાયટી બી સારી થાય, નથી લાભ મળે. પરંતુ એટલી ઇજ્જત ના આપવી કે એનાથી બગડી જાય. નમાઝ પઢિયા કરો, મદીની ચેલેન્જ જોયા કરો. સલ્લલ્લાહુ અલા હબીબ સલ્લલ્લાહુ તઆલા અલા મુહમ્મદ.